ઉત્પાદન સંચાલન એટલે કે પ્રોડક્શન મેનેજમેન્ટ એવો શબ્દ થાય છે. તો ઉત્પાદન સંચાલનમાં સાંભળજો મિત્રો, ઉત્પાદન સંચાલન છે એટલે પ્રોડક્શન મેનેજમેન્ટ. મેં તમને કીધું તમે જ્યારે MBA કરશો મિત્રો ત્યારે આ બધા મુદ્દા તમારે સમજવામાં આવશે ખાસ. તો ઉત્પાદન સંચાલનમાં છે કે થોડી ઘણી વાત એમાં લોકોએ લખી છે, તો એ બોર્ડમાં લખું છું તો ટેક્સ્ટ બુકને આધારે. ચાલો જોઈએ છે. કુદરત માંથી સાંભળજો પ્રાપ્ત થતા કાચા માલ સામાન ઉપર, કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ સામાન ઉપર માનવ પ્રયાસો દ્વારા વપરાશ યોગ્ય વસ્તુઓ બનાવી એટલે શું થાય? ઉત્પાદન. તો ઉત્પાદન સંચાલન ગ્રાહકોની જરૂરિયાતોને શું કરે છે? સંતોષવાની શક્તિ ધરાવતી વસ્તુઓ અને સેવાનું સર્જન કરે છે. જો ચાલો જોઈએ છે આપણે કુદરતમાંથી પ્રાપ્ત થતા, મિત્રો સમજો, કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ સામાન ઉપર, જે કુદરતમાંથી મળે છે, જે કઈ સામાન મળે છે એમાંથી કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ સામાન ઉપર માનવ પ્રયાસો દ્વારા, સાંભળજો, માનવ પ્રયાસો દ્વારા વપરાશ યોગ્ય વસ્તુ બનાવવાની હોય છે. વપરાશ યોગ્ય વસ્તુ બનાવી એટલે શું થશે ને? એને આપણે ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ સામાન ઉપર, તમારા કાચા માલ સામાન ઉપર શું કે છે? માનવ પ્રયાસો દ્વારા એટલે શું ભાઈ? કે માનવી પ્રયત્ન દ્વારા. કુદરત દ્વારા શું મળે છે આપણને? કાચો માલ સામાન મળે, બરાબર? એમાં માનવ પ્રયત્ન દ્વારા વપરાશ યોગ્ય વસ્તુ બનાવવાની હોય, વપરાશ યોગ્ય વસ્તુ બનાવવાની થાય તો એટલે શું કહેશું? એને ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલો અર્થ આપણે મને ઉત્પાદન એટલે શું મિત્રો? તો કદાચ એક વાક્યમાં કોઈ પૂછે ઉત્પાદન કોને કહેવાય, તો આપણે યાદ રાખવાનું છે કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ સામાન ઉપર, કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ સામાન ઉપર માનવ પ્રયાસો દ્વારા વપરાશ યોગ્ય વસ્તુ બનાવી એટલે ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. હવે ઉત્પાદન આધારે અર્થ એ લોકો કહે છે ઉત્પાદન સંચાલન એટલે શું થાય એની વાત કરીએ છીએ કે ગ્રાહકની જરૂરિયાતો સંતોષવાને શક્તિ ધરાવતી વસ્તુઓ, ગ્રાહકની જરૂરિયાત સંતોષવાની શક્તિ ધરાવતી વસ્તુ અને સેવાનું શું કરવામાં આવે છે? સર્જન કરવામાં આવે છે. કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ સામાન ઉપર માનવ પ્રયાસો દ્વારા વપરાશ યોગ્ય વસ્તુ બનાવીને ઉત્પાદન કરવાનું થાય, તેને ઉત્પાદન કહેશું. અને ઉત્પાદન સંચાલનમાં ગ્રાહકની જરૂરિયાતો સંતોષવાની શક્તિ ધરાવતી વસ્તુ અને સેવાનું સર્જન એટલે શું કહેશું? આપણે ઉત્પાદન સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. તો હવે એનો અર્થ જોઈએ છે જે ખૂબ અગત્યનો છે. જો આ વાત હતી, મુખ્ય વાત છે કે મિત્રો ઉત્પાદનની વાત આપણે કરી, બરાબર? હવે આપણે શું કરશું? ઉત્પાદન સંચાલનનો અર્થ ભણીએ છીએ. તો ઉત્પાદન સંચાલન એટલે શું? તો કે છે ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું આયોજન કરવાની, પછી કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરવણી આપવાની અને અંકુશ રાખવાની એક પ્રક્રિયા છે. મિત્રો સાંભળજો, ઉત્પાદન સંચાલનના અર્થમાં આપણે સૂચન કરે છે કે ઉત્પાદન સંચાલન એટલે શું? તો ઉત્પાદન સંચાલન એટલે કે ઉત્પાદનનું આયોજન કરવાની, ઉત્પાદન તમે કેમ કામ કરો છો પ્લાનિંગ કરો.
તો ઉત્પાદનનું આયોજન કરવાની, સાંભળજો, ઉત્પાદનનું આયોજન કરવાનું, આયોજન એટલે કેવી રીતે ઉત્પાદન કરશું, કેમ કરશું, ક્યારે કરશું, કોના દ્વારા કરશું એનું પ્લાનિંગ. ઉત્પાદનનું આયોજન કરવાનું, અલગ અલગ કાર્યક્રમ નક્કી કરવાના, તમે જે કામ કરો છો ને કાર્યક્રમ નક્કી કરવાના હોય છે. સંકલન સાધવાનું, સંકલન સાધવું એટલે મિત્રો શું થાય? સંકલન સાધવું એટલે કે બધા જે ઉત્પાદન કરતા એકમો બધા વચ્ચે શું કરવાનું આપણે સંકલન સાધવાનું. એથી શા માટે એવું સંકલન સાધવું હોય છે? સારું કામ કરવા માટે તમારા એક કાર્ય બીજા કાર્ય પહેલા કાર્ય સાથે સરખામણી કરવાની હોય, બધાને ભેગા મળીને કામ કરવું. એટલે સંકલન સાધવાનું, જરૂર પડે ત્યાં દોરણી આપવાનું કાર્ય અને અંકુશ રાખવાની એક પ્રક્રિયા છે. અંકુશ રાખવાની એક પ્રક્રિયા છે. એટલે શું કહેશું મિત્રો આપણે? ઉત્પાદન સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. ઉત્પાદન સંચાલન કોને કહેવામાં આવે છે? એમ કહે છે ઉત્પાદનનું આયોજન કરવાનું, ઉત્પાદનનું તમે જે કામ કરો છો એનું શું કરવાનું? આયોજન કરવાનું, કાર્યક્રમો નક્કી કરવાના, સંકલન સાધવાનું, દોરણી આપવાનું અને અંકુશ રાખવાની એક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ફરી વખત ઉત્પાદન સંચાલન શું કરવાનું છે તમારા મિત્રો? કે ઉત્પાદનનું આયોજન કરવાનું. તમે જે કામ કરતા હો, તમારી જે વિચારધારા હોય એનું આખું પ્લાનિંગ કરવાનું, ઉત્પાદનનું આયોજન કરવાનું. કાર્યક્રમો નક્કી કરવા, કાર્યક્રમ તમે જે કામ કરો છો એ માટે આખો કાર્યક્રમ નક્કી કરવાનો. સંકલન સાધવાનું, તમે જે કામ કરો સંકલન સાધવાનું, દોરણી આપવાની અને અંકુશ રાખવાની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ખાસ આ ઉત્પાદનનો અર્થ યાદ રાખવાનો છે. કુદરતમાંથી પ્રાપ્ત થતા માલસામાન ઉપર માનવ પ્રયત્ન દ્વારા વસ્તુ જે છે એ વપરાશયોગ્ય બનાવવાની જે પ્રક્રિયા છે ઉત્પાદન કહેવામાં આવે છે. અને ઉત્પાદન સંચાલન શું? તો ગ્રાહકની જરૂરિયાત સંતોષવાની એક શક્તિ પ્રદાન કરવામાં આવે છે. તો એને પણ આપણે ઉત્પાદન સંચાલન તરીકે ઓળખી શકાય. પણ બે ફિકર અને અર્થ છે એટલે આપણે અર્થ યાદ રાખશું. ઉત્પાદન સંચાલન એટલે શું? તો ઉત્પાદનનું આયોજન કરવાનું, કાર્યક્રમો નક્કી કરવાના, સંકલન સાધવાનું, દોરણી આપવાની અને અંકુશ રાખવાનું એક પ્રક્રિયા છે. ઓકે, આ વાત હતી આપણે મિત્રો ઉત્પાદન સંચાલનની. હવે જે આપણે વાત કરીએ છીએ એ ઉત્પાદન સંચાલનના કાર્યો વિશે અભ્યાસ કરીએ છીએ. ઓકે, ફરી વખત કહું છું, આમાં તમારે ઉત્પાદન શબ્દ યાદ રાખવાનો છે અને આમાં ઉત્પાદન સંચાલન એટલે શું એવો યાદ રાખજો. ચાલો હવે વાત કરીએ છીએ આપણે ઉત્પાદન સંચાલનના કાર્ય વિશે અભ્યાસ કરવાનો છે. ઉત્પાદન સંચાલનના કાર્ય વિશે અભ્યાસ કરીએ છીએ. તો ચાલો જોઈએ છીએ. પહેલું કાર્ય કે ઉત્પાદનનું આયોજન કરવાનું. ઉત્પાદનનું શું કરવાનું હોય? આયોજન કરવું. તમે જે મિત્રો કામ કરો છો, તમે જે પ્લાનિંગ કરો છો, તમારા કઈ રીતે કામ કરશો, કેવી રીતે કરશો, કેટલું ઉત્પાદન કરશો, કેટલું નહીં કરી શકો, એનું જે આખું પ્લાનિંગ હોય તેને કહેવાય ઉત્પાદનનું આયોજન કરવાનું હોય. ફરી વખત ઉત્પાદનનું શું કરવાનું મિત્રો? આયોજન કરવાનું છે. કઈ રીતે આયોજન કરવાનું હોય છે? કે આપણે જે કામ કરીએ છીએ મિત્રો, આપણે જે કામ કરીએ છીએ એ સારી રીતે થાય તે જોવાનું હોય છે. તો ઉત્પાદનનું આયોજન કરવાનું એટલે ઉત્પાદનનું એક આયોજન કરવું, એક સારી રીતે થઈ શકે એવું કામ છે. ઉત્પાદનનું આયોજન કરવાની વાત કરવાની છે. બીજો પોઈન્ટ છે ઉત્પાદનનું સંશોધન કરવાનું. ઉત્પાદનનું સંશોધન કરવું. હવે સંશોધન કઈ રીતે કરવાનું? તમે જે કામ કરો છો મિત્રો, તમે જે કામ કરો છો એમાં નવીનતા શું થઈ શકે છે? કામ કરવા આપણે કરીએ છીએ પણ એમાં ફેરફાર શું થઈ શકે છે એ વાત જોવાની. એટલે ઉત્પાદનનું સંશોધન કરવાનું. કઈ રીતે સંશોધન કરવાનું એ વાત કરીએ મિત્રો કે આપણે જે કામ કરીએ છીએ એ કામમાં નવીનતા કેમ આવી શકે છે? 10 કલાકમાં 10 એકમ બનતા હોય, 10 ની બદલે 15 કેમ થાય, 15 ની બદલે 20 કેમ થાય, એવું સંશોધન કરવાનું. આપણી જે પ્રોડક્શન છે એમાં ફેરફાર શું કરવાના હોય એવી જે કામગીરી કરવાની છે તેને શું કહેવાય? સંશોધન કરવું. પહેલો પોઈન્ટ તો ઉત્પાદન આયોજન કરવું, બીજો ઉત્પાદનનું સંશોધન કરવાનું કામગીરી છે. ઓકે, ત્રીજો મુદ્દો છે મિત્રો વસ્તુ વિકાસ અને પેદાશ મિશ્રની પસંદ કરવી. વસ્તુ વિકાસ અને પેદાશ મિશ્રની પસંદગી કરવી. વસ્તુ વિકાસ એટલે શું મિત્રો? વસ્તુ એટલે પેદાશ મિશ્ર. પેદાશ મિશ્ર તમને અર્થ ખ્યાલ છે. વસ્તુ વિકાસ આપણે જે વસ્તુ બનાવીએ છીએ એમાં ડેવલપમેન્ટ લાવવું જોઈએ. આપણે પ્રોડક્શન એકની એક ન રહે, બરોબર, એનો ખ્યાલ રાખવો જોઈએ. સતત તમે અપડેશન નવીનતા લાવવું જોઈએ. તો વસ્તુ વિકાસ અને પેદાશ મિશ્રણને શું કરવું જોઈએ? તમારે સતત પસંદગી કરતી રહેવું જોઈએ. એમ કે છે ઉત્પાદનનું આયોજન કરવાનું, ઉત્પાદનનું સંશોધન કરવું,
વસ્તુ વિકાસ અને પેદાશ મિશ્રણની પસંદગી કરવાની હોય છે. વસ્તુ વિકાસ અને પેદાશ મિશ્રણ શું કરવાની હોય છે? પસંદગી કરવાની હોય છે. ફરી વખત ઉત્પાદનનું આયોજન કરવાનું, ઉત્પાદનનું સંશોધન કરવું, વસ્તુ વિકાસ અને પેદાશ મિશ્રણની પસંદગી કરવી જોઈએ. ચોથું, ટેકનોલોજી તેમજ યંત્રની પસંદગી કરવાની. ટેકનોલોજી અને યંત્રોની પસંદગી કરવી. જો મિત્રો તમે જેટલું યંત્રો, જેટલી ટેકનોલોજી સારી વાપરશો, જેટલા યંત્રો સારું વાપરશો, એટલું ઉત્પાદન કામ કેવું થવાનું છે? સારું થવાનું છે. એટલે કે છે તમારી ટેકનોલોજી કેવી હોય? સારામાં સારી હોવી જોઈએ. જેટલી ટેકનોલોજી સારી હશે એટલું જ ઉત્પાદન સારું થશે. એ જ પ્રકારના જેટલા યંત્રો સારા હશે, નવીનતા હશે, આધુનિક હશે, એટલું ઉત્પાદન કામ કેવું થશે? વધુ થતું જોવા મળે છે. એટલે કે છે ટેકનોલોજી અને યંત્રોની પસંદગી થવી જોઈએ. પાંચમો મુદ્દો છે ધંધાની સ્થાપનાની પસંદગી તેમજ વિન્યાસનો નિર્ણય. ધંધાની સ્થાપનાની પસંદગી અને યંત્ર વિન્યાસ. તમે જે ધંધો કરો છો એ ખાસ કઈ રીતે કરવો એની પસંદગી કરવી જોઈએ ને યંત્ર વિન્યાસ ને યંત્રની ગોઠવણી કઈ રીતે કરવી જોઈએ. ખાસ વખત આપણે યંત્ર ગોઠવણીનો મિસ્ટેક થતો હોય તેને કારણે ઉત્પાદન કાર્યમાં પણ ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. પછી તમે ધંધો જે શરૂ કરો છો, સ્થાપો છો, એની પસંદગી બહુ કાળજીપૂર્વક કરવી જોઈએ. તો આપણે ઘણી વખત એવા ધંધા સ્થાપી નાખીએ કે માર્કેટમાં જો ચાલતા જ નથી. તો તમારે યાદ રાખવાનું છે જે કઈ ધંધાકીય એકમમાં કામગીરી સારી રીતે કામગીરી થઈ શકે એવા આપણે ઉત્પાદન કામ કરવા જોઈએ. તો એવું આપણે ઉત્પાદન કરવું જોઈએ. ધંધાની સ્થાપનાની પસંદગી કરવીને યંત્ર વિન્યાસની કામગીરી કરવાની છે. ધંધાની સ્થાપનાની પસંદગી કરવીને યંત્ર વિન્યાસની કામગીરી કરવાની છે. છઠ્ઠું છે માલ સામગ્રી તેમજ ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતનો અંદાજ કરવાનો છે. છઠ્ઠો પોઈન્ટ, માલ સામગ્રી તેમજ ઉત્પાદન સામે ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતોનો અંદાજ આપવો, અંદાજ મેળવવો. માલ સામગ્રી મિત્રો, માલ સામગ્રી તેમજ ઉત્પાદન માટે, માલ સામગ્રી તેમજ ઉત્પાદન માટે તમે જે કામગીરી કરો છો તેમાં તો માલ સામગ્રી ઉત્પાદન માટે અન્ય જરૂરિયાત કઈ કઈ રહેશે તેનો અંદાજ મેળવવો જોઈએ. સૌપ્રથમ આપણે ઉત્પાદન કરતા પહેલા અંદાજ મેળવવો જોઈએ. આ વસ્તુ ક્યાંથી મળશે, કેવી રીતે મળશે, કોના દ્વારા મળશે તેનું પ્લાનિંગ કરવું જોઈએ. એમ કે છે માલ સામગ્રી તેમજ ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતોનો અંદાજ કરવો જોઈએ, અંદાજ મેળવવો જોઈએ. ઘણી વખત આપણે પ્રોડક્શન શરૂ કરી દઈએ પણ કાચો માલ તો મળતો જ ન હોય તો એ ધ્યાનમાં લેવું જોઈએ કે આપણે કઈ રીતે મળશે, કેમ મળશે, કોના દ્વારા મળશે એ બાબત બધી ક્લિયર કરીને આપણે ઉત્પાદન કરવું જોઈએ. તો માલ સામગ્રી તેમજ ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતનો અંદાજ મેળવવાનો હોય છે. પછીનો પોઈન્ટ છે 7મો, ઉત્પાદન અંકુશ રાખો. ઉત્પાદન પર શું રાખો? ઉત્પાદન પર અંકુશ રાખો. તમે જે કામ કરો છો મિત્રો ઉત્પાદન પર અંકુશ રાખવો જોઈએ. ઘણી વખત એટલું બધું ઉત્પાદન થઈ જાય કે જેની વાત ન કરો કે કેમ કે પછી અમુક ઉત્પાદન બગડી જતું હોય, અમુક સમય નાશવંત થઈ જતું હોય તો એ માટે ઉત્પાદન પર અંકુશ રાખો. તમારી પાસે યાદ રાખો ઉત્પાદન જેટલું કરવાનું હોય, જેટલી જરૂરિયાત હોય એટલું જ ઉત્પાદન કરો, વધારે નહીં. એટલે ઉત્પાદન પર શું રાખવાનું છે? પૂરેપૂરો અંકુશ રાખવાની કાળજી લેવી. એટલે ઉત્પાદન અંકુશ રાખવાનું છે. 7મો મુદ્દો. 8મો મુદ્દો છે જોઈએ છે મિત્રો ગુણવત્તા અંકુશ રાખો. એ પણ જરૂરિયાત છે. ગુણવત્તા અંકુશ રાખો. તમે જે પહેલી વખત કોલગી બનાવી હોય એનાથી સારી કામગીરી કરવાની છે, સારું કરવાનું છે, વધવાનું છે, ઘટવાનું નથી. એમ કે છે ગુણવત્તા પર પૂરેપૂરો રાખો મિત્રો, અંકુશ રાખવાનું છે. તમે જે પ્રોડક્શન કરો છો, તમે જે વસ્તુ બનાવો છો એના પર સારામાં સારી કામગીરી થાય તેવો આપણે પ્રયત્ન કરવાનો છે. એટલે ગુણવત્તાની અંકુશ રાખવાની કામગીરી કરવાની છે. ગુણવત્તા અંકુશ એટલે સારામાં સારી કામગીરી થાય તે જોવાનું છે. 9મો મુદ્દો છે મિત્રો ખર્ચ અથવા પડતર પર અંકુશ. ઉત્પાદન જાળવણી વૃદ્ધિ થવાના પ્રકારના કાર્યો. ખર્ચ અને પડતર પર અંકુશ કરવો છે. તમે જે ખર્ચ કરો છો મિત્રો એના પર અને તમે જે પડતર આવી બને એટલું ઓછી આવે પ્રયત્ન કરો. ખર્ચ બને એટલો ઓછા થાય પ્રયત્ન કરો. ઉત્પાદન જે કરો છે એની જાળવણી કરવાની છે. ઘણી બધી ઉત્પાદન આપણે એવી કોઈ કાચની વસ્તુ બનાવતા હોય તો એને પૂરેપૂરી કેર કરવી જોઈએ, જાળવણી કરવી જોઈએ. નહીંતર શું થાય ઉત્પાદન થતું હોય ને એની સામે એટલું બગાડ પણ થતો હોય, નુકસાન પણ થતું હોય તો એને ધ્યાન રાખવું જોઈએ. વગેરે પ્રકારના કાર્યની કેર કરવી
આપણે કે ખર્ચ અને પડતર અંકુશ રાખવાનું છે, ખર્ચ અને પડતર અંકુશ રાખવાનો છે અને ઉત્પાદનની શું કરવાનું છે આપણે મિત્રો? ઉત્પાદનની જાળવણી કરવાની છે. તમે જો ઉત્પાદન કરો છો ને પૂરેપૂરી જાળવણી કરજો અને ઉત્પાદનમાં વૈવિધ્યકરણ અને સરળીકરણ દાખલ કરવાનું છે. 10મો મુદ્દો છે જે સરળ છે. ઉત્પાદનમાં વૈવિધ્યકરણ અને સરળીકરણ. તમે જે પ્રોડક્શન બનાવો છો એ બીજા કરતા કેવું હોય? ડિફરન્ટ હોય, વૈવિધ્યકરણ હોય અને એમ કહેવાય. અને બીજો શબ્દ કે સરળીકરણ એટલે કે સામાન્ય લોકોને બધાને સમજ આવે એવી રીતે કામગીરી થવી જોઈએ, એ રીતે ઉત્પાદન કરવું જોઈએ. દાખલા તરીકે તમે અત્યારે ટીવી હોય તો સ્માર્ટ ટીવી છે તો સ્માર્ટ ટીવીમાં તમારા રિમોટ એટલા બધા ઘણા થઈ ગયા હોય તો કોઈને ખબર ન હોય, પણ એવી રીતે આપણે રિમોટ કે બધા ઓપરેટ કરી શકે તો એ વાત આપણે સરળીકરણની વાત છે. વૈવિધ્ય નવીનતા જોવા મળે છે. આ 10 મુદ્દા હતા મિત્રો આપણે ઉત્પાદન સંચાલનમાં. તો ફરી વખત વાત કરીએ છીએ. ઉત્પાદનનું આયોજન કરવાનું હોય છે, ઉત્પાદનનું સંશોધન કરવાનું હોય, વસ્તુ વિકાસ અને પેદાશ મિશ્રની પસંદગી કરવાની હોય છે, ટેકનોલોજી અને યંત્રની પસંદગી કરવી હોય છે, ધંધાની સ્થાપના પસંદગી અને યંત્ર વિન્યાસની કામગીરી કરવી, માલ સામગ્રી તેમજ ઉત્પાદન માટે અન્ય જરૂરિયાત અંદાજ મેળવવાનો હોય. આ બે મુદ્દા સાથે છે અંકુશના ઉત્પાદન અંકુશ અને ગુણવત્તા અંકુશ. ખર્ચ અને પડતર અંકુશ ત્રણ મુદ્દાઓ ત્રણ લઈ શકો છો. ઉત્પાદન, ગુણવત્તા અને ખર્ચ અને પડતર અંકુશ રાખી શકો અને ઉત્પાદનની જાળવણી કરવાની છે. અને છેલ્લો મુદ્દો તમારે ઉત્પાદનમાં વૈવિધ્ય અને સરળીકરણ થતું જોવા મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા ઘણું બધું ભણ્યા. કઈ રીતે? તો નાણાકીય સંચાલન, બજાર સંચાલન, ઉત્પાદન સંચાલન એ ટોપિક બધા પૂરા કર્યા છે. એ સાથે આપણો પાઠ પણ અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ આપણે પાઠમાં ચેપ્ટર નંબર 2 માં મળશું. ત્યાં સુધી આપણે અટકીએ છીએ. નમસ્કાર.